Hello guys, welcome and welcome back to my YouTube channel. So very good morning from Lakshadweep. So guys, આજે છે અમારો લાસ્ટ ડે એટલે હવે બસ થોડાક જ કલાકોની વાર છે. થોડી વારમાં અમારી ફ્લાઇટ છે અને બસ અમારું પેકિંગ બધું થઈ ગયું છે. હું રેડી થઈ ગઈ છું કારણ કે અમારી ફ્લાઇટ છે 8:45ની ફ્લાઇટ છે અમારી. તો યા બસ હવે થોડી વારમાં નીકળીશું, અમારો ડ્રાઈવર લેવા આવશે એટલે. બટ ગાઈઝ આ જગ્યાનો એક્સપિરિયન્સ બહુ જ મસ્ત રહ્યો. એન્ડ ખરેખર તમને કહું તો મને અહીંયાથી જવાનું સહેજ બી મન નહીં થતું. એન્ડ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે મને અહીંયા આવીને ઘર યાદ નથી આવ્યું. કે નહીં તો હું કોઈ બી જગ્યાએ જાઉં ને તો મને 2 દિવસ થાય ને એટલે મને ઘર યાદ આવી જાય કે બસ હવે જવું છે, મન ભરાઈ ગયું. પણ આ જગ્યા એવી છે ને કે લાઈક મને ઘરે જવાનું મન જ નહીં થતું. ઇવન નિસર્ગને બી, બાકી એને બી એવું છે કે એને બહુ દિવસ કોઈ જગ્યાએ ના ગમે, પણ આ જગ્યાએ અમને બંનેને એટલું ગમી ગયું છે ને, ઓ માય ગોડ. એન્ડ અત્યારે સવારના વાગવામાં થયા છે 6:45 અને હું તમને આજે અહીંયા મારા રૂમની બહારનો લાસ્ટ વ્યૂ બતાવી દઉં કે મારા રૂમની બહાર સવારે 7 વાગે કેવો વ્યૂ હોય છે. લુક એટ ધીસ. આમાં કોઈ જ ફિલ્ટર નથી, કોઈ લાઇટ નથી, અહીંયા બહાર કશું જ નથી. ખાલી નેચરલ જે સવાર પડે અને આપણા ઘરની આગળ જે અજવાળું પડે એવું જ આ નોર્મલ લાઈક અજવાળું છે. પણ તોય તમે જુઓ કે કેટલું મસ્ત વાતાવરણ લાગે છે, એકદમ શાંતિ છે, પાણી એકદમ મસ્ત વહી રહ્યું છે. એન્ડ મારે જવું છે એકવાર બીચ સાઈડ, પણ મારું જીન્સ આવું છે એટલે હમણાં હું નહીં જઈ શકું. કારણ કે અહીંયા છે ને એક વસ્તુનો પ્રોબ્લેમ છે કે આ રેતી છે ને એ તમારા પગમાં તરત જ આવી જાય અને હવે મારાથી ધોવાશે નહીં પગ એટલા માટે. સો યા આ 3 ડેઝ બહુ જ મજા કરી છે આ એટમોસ્ફિયર સાથે, આ બીચ સાથે બહુ જ મજા આવી. એન્ડ નિસર્ગ સ્ટીલ પેકિંગ કરી રહ્યો છે. હવે હું બી એને થોડી હેલ્પ કરાવી દઉં. નહીં તો મને કહેશે કે બસ તું ખાલી વ્લોગ જ કર, બીજું બધું મારે કરવાનું. એટલે હવે હું થોડું પેકિંગ કરી લઉં, જે થોડું ઘણું અમારું બાકી હતું એ, અને પછી નીકળીએ એરપોર્ટ જવા માટે. સો ધીસ ઇઝ માય ફૂલ લુક ઓફ ધ ડે. આજે બસ આવું નોર્મલ જીન્સ અને શર્ટ મેં પહેર્યું છે કારણ કે અમારે ફ્લાઇટમાં જવાનું છે. એન્ડ આ છે નિસર્ગનું લુક. સો કેવું લાગે છે આજે ઘરે જવાનું? ઘરે તો નહીં બટ ગોવા જવાનું છે. તો છે સારી જગ્યા છે. થોડુંક એવું થાય કે વધારે 2 દિવસ વધારે તો થોડુંક વધારે એડવેન્ચર કરી લે, બટ ઇટ્સ ઓકે. એ વસ્તુ આપણને બીજી વાર આવવા માટે પ્રોત્સાહન આપશે. સો નાઇસ એક્સપિરિયન્સ ઓવરઓલ, ગુડ. તો ગાઈઝ અમે આટલા દિવસ રહ્યા ને લાઈક 3 ડેઝ અને 4 ડેઝ અને 3 નાઇટ ક્યાં, તો બી હજુ અમારું મન છે ને ભરાયું નહીં. કારણ કે હજુ 2-3 બીચ એવા છે કે જે બાકી રહી ગયા અમારે એક્સપ્લોર કરવાના. કારણ કે આ અગાતી આઇલેન્ડથી થોડા દૂર છે અને એ હજુ અમને ખબર બી નથી. અમે કાલ રાત્રે બધું યુટ્યુબ પર ગૂગલમાં સર્ચ કરતા હતા ને, કંઈક જોતા હતા, કંઈક શોધતા હતા અમે લોકો. તો ત્યારે જ અમને ખબર પડી કે આ બીચ પણ અહીંયા છે. લાઈક પેલું શું દેખાય અહીંયાનો એક જે બીચ છે ને ત્યાં બાયોલ્યુમિનસ બી જોવા મળે, કે જે લાઈક તમે વિડીયોઝમાં જોયું હશે કે જે આમ દરિયો હોય ને એનો જે કિનારો હોય ને ત્યાં આગળ લાઇટ્સ જોવા મળે બ્લુ કલરના, અને રાત્રે જ દેખાય. તો એને કહેવાય બાયોલ્યુમિનસ. તો અહીંયાનો કોઈ એક બીચ છે કે જ્યાં આગળ એ પણ અવેલેબલ છે, પણ એ અમુક મહિનામાં જ દેખાય છે, મને એક્ઝેક્ટ યાદ નથી. પણ યા એ પણ બાકી રહી ગયું છે. યા સપ્ટેમ્બર ટુ નવેમ્બરના મંથમાં દેખાય છે. તો એ બી રહી ગયું છે જોવાનું. બટ યા કદાચ અમે બીજી વાર પણ આવીશું ફેમિલી સાથે. સો યા બસ થોડું ઘણું બાકી રહી ગયું છે, હવે પછીના ટાઈમમાં કવર કરીશું. આઈ હોપ બીજી વાર અમને અહીંયા આવવા મળે. અને હવે અમારો બ્રેકફાસ્ટ આવી ગયો છે તો ફટાફટ બ્રેકફાસ્ટ કરી લઈએ કારણ કે થોડીક જ વારમાં અમારો ડ્રાઈવર આવી જશે એટલા માટે. તો બ્રેકફાસ્ટ કરીને હવે મળીએ કેબમાં ડાયરેક્ટ. સો ગાઈઝ અમારો બ્રેકફાસ્ટ આવી ગયો છે. કોફી એન્ડ બ્રેડ ને બટર, શુગર છે આમાં.
એન્ડ જેમ એન્ડ આ અમારો લાસ્ટ બ્રેકફાસ્ટ છે ઇન લક્ષદ્વીપ. આઈ વિલ મિસ ધીસ બ્રેડ બટર. યા ગાઈઝ, અમને અહીંયા બીજું કંઈ ખાવાની મજા આવી હોય કે ના આવી હોય, પણ અમને અહીંયા બ્રેડ બટર ખાવાની બહુ જ મજા આવી, હે ને નિસર? બહુ જ લાઈક આ લોકો એકદમ ગરમ ગરમ બ્રેડ ટોસ્ટ કરીને આપે અને પછી અહીંયા દરિયાની સામે બેસીને ખાવાની જે મજા છે, ઓ માય ગોડ, બહુ જ મજા આવી છે અમને યાર આ ટ્રીપ પર. બહુ મેમરીઝ અમે ક્રિએટ કરી છે આ જગ્યા પર. એન્ડ અમારા ડ્રાઈવર આવી ગયા છે અને એ જોઈ રહ્યા છે કે હું કન્ટિન્યુ બ્લોગ જ બનાવ્યા કરું છું, ઉતાવળ કરતી નથી. તો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. સો ગાઈઝ, ચાલતો, થેન્ક યુ. થેન્ક યુ. સો ગાઈઝ, ફાઇનલી અમે જઈએ છીએ હવે. અમારી કેબ બી આવી ગઈ છે. જરાક પણ જવાનું મન નહીં થતું. મને લિટરલી રડવું આવે છે. પણ હું કંટ્રોલ કરીશ, કારણ કે હસતા હસતા આવવાનું અને હસતા હસતા જવાનું, તો બીજી વાર આવવાનો મોકો મળે. બટ અહીંયા અને હમણાં થોડી વાર પહેલાં એવું થયું કે અમારા જે કોચ છે એમણે આવીને અમને એવું કીધું કે તમારી ફ્લાઇટ ડિલે છે. હું થોડી ખુશ થઈ ગઈ, હું ને નિસાય, કે ચલો થોડા કલાકો વધારે અહીંયા રહેવા મળશે. પણ પછી અમે લોકોએ લાઈક એ લોકોએ તપાસ કરાવી ત્યારે ખબર પડી કે ના, ફ્લાઇટ ઓન ટાઈમ છે. બટ અહીંયા બીજી વાર આવીશું તો વધારે મજા કરીશું અને જે એક્સપ્લોર કરવાનું બાકી રહી ગયું છે એ પણ એક્સપ્લોર કરીશું. અને બસ હવે ગોવામાં મોજ કરીશું. મારે હવે નહીં કામ. તો ગાઈસ, ચેક ઇન કરતાની સાથે જ તે મેડમે સ્ટોર પકડી લીધો છે. સો ગાઈસ, ચેક ઇન કરીને અમે અંદર આવી ગયા છીએ વહેલા. હવે બસ અમે ફ્લાઇટનો વેઇટ કરીએ છીએ, જે પહેલા રનવે ઉપર આવશે. મને લાગે કે થોડું હાર્ડ છે પણ બસ છે ને એમાં એ લોકો એના સીન બધું અમુકને બનાવવું પડે ને, કામ એવું બનાવ્યું હશે. મેરી નથી ચોકલેટ અને કિચન્સ છે જે આપણે મેમરીઝ માટે જોતા હોય. સી લિટલ ક્યુટી અમારી સાથે. 3 દિવસ કિચનો છે પણ એ 3-4 જ છે, એમાં બહુ ઓપ્શન નહીં, ચોઈસ નહીં. ગોવાથી બહુ શોપિંગ નહીં લેવાનું, બીજું શું લેવાનું તો ખરું જ. અહીંયા છે ને ગાઈસ, શોપિંગ માટેનું કશું જ હતું નહીં, કેમ કે આ આઈલેન્ડ છે ને, તો આઈલેન્ડ પર આ લોકો માંડ રહે છે જ. હજી આ લોકોએ કશું એટલું ડેવલપ નથી કર્યું કે શોપિંગ માટે કેવું માટે પ્રખ્યાત થઈ શકે. સો સ્ટીલ ધીસ ઇઝ ડેવલપિંગ. તો જ્યાં સુધી ડેવલપ નથી થતું ત્યાં સુધી ચાન્સ છે, આવો, ભીડ નહીં હોય, શાંતિ મળશે, ટોટલી પીસ. કારણ કે ડેવલપ થશે ને પછી તો લાઈક પબ્લિક જેમ બીજી બધી જગ્યાએ ગાંડાની જેમ જાય છે. અત્યારે જેમ આપણું શિવરાજપુર બીચ છે દ્વારકામાં, ત્યાં આગળ તમે જોશો કે એ લોકો જે નેચરલ જે બ્યુટી છે બીચની એ તો રહી જ નથી. ને લાઈક એવી રીતે બધું આમ જોવા જઈએ તો બધું ખરાબ જ થઈ ગયું છે. બાલી ને માલદીવ્સ ને બધું ઓવર ક્રાઉડેડ થઈ ગયું છે. એવું હજી અહીંયા નથી. તો એ થાય એની પહેલા વિઝિટ કરવા જેવું છે. પછી તો મેબી પીપલ આટલા બધા માણસો આવશે તો ગંદકી ને આ તે બધું થશે. અત્યારે અહીંયાના જે લોકો છે અહીંયાની લોકલ પબ્લિક જે છે ને, મલયાલમ પબ્લિક, એ લોકો અહીંયાના બીચને એટલું ક્લીન રાખે છે, બહુ જ એટલે બહુ જ ક્લીન રાખે છે. એક કોઈનાથી ભૂલથી આવી જે કોઈ ટુરિસ્ટ આવે એ પડી ગયું હોય ને કચરું પાણીમાં, દરિયામાં, તો બી એ લોકો અંદર જાય ને કચરું બહાર લઈને આ વસ્તુ અમે લાઈવ જોઈ છે. દેટ્સ વાય અમે કહીએ છીએ કે અહીંયાનું પાણી, અહીંયાના દરિયા એટલા માટે જ એટલા ક્લીન છે કેમ કે અહીંયાની લોકલ પબ્લિક એટલું એને ક્લીન રહેવા દે છે. समुद्र है ये वाला जो बोलेगा ना हमारा प्लेन ભારત દે 26, 27. થેન્ક યુ.
થેન્ક યુ રનિંગ 8 DF આ તીર્થ આગળ સો અમે આવી ગયા છે, સીટ લઈ લીધી છે અને ગુડ ન્યૂઝ ઇઝ અમારો કાચ સારો આવ્યો છે. લાવ, કારણ કે રિટર્નમાં છે ને અમારો કાચ એટલો બેકાર આવ્યો હતો ને કે અમે લોકો એક સિંગલ ફોટો અહીંયા લાઈક ઉપરથી ક્લિક ના કરી શક્યા, લાઈક એટલા સ્ક્રેચીસ વાળો હતો. પણ યા અત્યારે બહુ મસ્ત અમારો કાચ એકદમ ક્લિયર આવ્યો છે, તો લઈશું વિડીયો. યા હવે બેસી જઈએ, 2 કલાકમાં તો પહોંચી જઈશું. એન્ડ દિલ પર પથ્થર મૂકીને જઈ રહ્યા છીએ. Now everyone is our colleague. મંકી સ્ટોરી. ઓ વાવ ગાઈઝ, જો આવી બધી સ્ટોરીઝ લાઈક આપણે ખબર નાના હતા ત્યારે આપણે આવી બધી સ્ટોરીઝ ગુજરાતીમાં કહેવાય પેલું હતું ને 3 વાંદરા એવું કંઈક હતું ને, ટોપી વાળા વાંદરા. હા, તો જો આ લોકો ફ્લાઇટમાં આવી એક સ્ટોરી બુક બી આપે એટલે તમારો ટાઈમ પાસ થઈ જાય. હવે આપણે એવું હોય કે આપણે જેવા હોઈએ ને જે લાગુ પડતું હોય ને એવી સ્ટોરી આપણને આ લોકો આપે. યુ મીન તું વાંદરો છો, કેમ કે આમાં વાંદરી તો છે નહીં, એટલે હું નહીં, એટલે આ તને જ લાગુ પડે. ઠીક ગાઈઝ, મેં કીધું ને કે આપણે જેવા હોઈએ ને એવી સ્ટોરી આ લોકો આપણને આપે. તો મેડમને મળી છે મંકી કિંગ અને મને મળી છે વિવેકાનંદ. તો તારામાં એક ગુણ નહીં સ્વામી વિવેકાનંદ છે, તારામાં બધા આના જેવા જ ગુણ છે. માઇન્ડ થોડુંક એ ટાઈપનું આપણું હોવું જોઈએ કે મેઇન પર્પઝ એમના જેવું બનાવશે તો નહીં, પણ એમના નકશા કદમ ઉપર આપણે ચાલીશું. એ તો કહેવા શું માંગે કે હું આ લોકોના નકશા કદમ પર ચાલીશ? હું કશું નથી કહેતો. ફ્લાઇટમાં બેસીએ ને એટલે પહેલાં જ અમારો આ કાર્યક્રમ ચાલુ થઈ જાય. ઉપર હવામાં ખાવાની મજા જ કંઈક અલગ થાય. અમે બસ ખાવા પીવાની મજા લઈએ બધી વસ્તુમાં. મને તો આપ કરજણ ડાયટિંગની મજા લઉં છું. ઘરે જઈને અમારા બંનેની બરોબરની વાત લાગવાની છે, જેમ કે અમે નકરું ખાધું ને અને ટેન થયા છે, હાથ પગ બધું કાળું પૂછ થઈ ગયું છે. ઘરે જઈને હવે મરામત ચાલુ કરવી પડશે, હે ને? ECPT ચાલુ કરવી પડશે, કારણ કે પાછળના દિવસોમાં મારો ભાઈ એટલે કે આનો સાળો મેહુલની સગાઈ આવી રહી છે, એટલે અમારે તો સુંદર દેખાવું જ પડશે. સો હવે પહેલાં ખાઈ લઈએ, પેટ ભરી લઈએ, પછી વ્યૂ જોઈએ. સો ગાઈઝ, વી આર ઓન ગોવા એરપોર્ટ. અમે ઉતરી ગયા છીએ એન્ડ બસ થોડી વારમાં અમારી કેબ આવે છે એટલે જઈએ. ત્યાં સુધી એરપોર્ટ પર થોડું ઘણું શોપિંગ કરીએ. જતી વખત તો નિસર્ગે નહોતું કરવા દીધું, પણ અત્યારે તો કરીશ જ. સારું આપણે ફૂટી જો ફૂટી. we are on Mopa Airport. So guys, ક્રોક્સ દેખાણા છે અને મેડમ પહોંચી ગયા છે. ચપ્પલ દેખાય ને આપણે પહોંચી ના જઈએ એવું બને જ નહીં ને. બરાબર. તો ગાઈસ, એરપોર્ટની બહાર આવી ગયા છે. તારે શું કરવું છે? આ જોકર જો ફોટો પડે. જોકર સાથે ફોટો પડાવ. જોકર જો
કેટલો મોટો જોકર છે. ઓકે બતાવી તો કેટલો મોટો છે. જો તો ફોરેનરોએ અંદર ફોટો પડાવ્યો હતા. આપણે તો પડાવું જ. તો ગાઈસ અમારી કેબ આવી ગઈ છે એન્ડ બસ બધો સામાન મૂકીએ છે કેબમાં. એકચ્યુઅલી અહીંયા પ્રોબ્લેમ એવો છે કે એરપોર્ટ પર છે ને આ લોકો ગાડી બહુ 2 મિનિટથી વધારે વાર સુધી રહેવા નહીં દેતા. તો ફટાફટ લાઈક તમે જુઓ કેટલો રશ છે આગળ પાછળ બધી જગ્યાએ. એટલે અમારો ડ્રાઈવર બિચારો ગાડીમાંથી ઉતર્યો બી નહીં, કહે છે ફટાફટ તમે બેસી જાઓ બસ. અહીંયાના એરપોર્ટ પર છે ને 2 મિનિટથી વધારે ગાડી ઊભી રહે ને તો આ લોકો ચાર્જ કરે. તો એટલા માટે આ લોકો ફટાફટ. એન્ડ અહીંયા છે ને એક વાત જોવા જેવી છે કે તમે ગોવાના એરપોર્ટ પર ઉતરો ને તો તમને એવું લાગે કે તમે ફોરેનના કોઈ એરપોર્ટ પર ઉતર્યા છો. કેમ કે અહીંયા એટલા બધા ફોરેનર્સ છે, એટલા બધા ફોરેનર્સ છે, લાઈક બધા ભૂરિયા લાઈક આપણા જેવા મોઢા જે ઇન્ડિયન ફેસ છે ને તો તમને થોડા જ જોવા મળશે, પણ કેટલા બધા ભૂરિયા લાઈક આખા એરપોર્ટમાં તમને બધા ફોરેનર જ જોવા મળશે. તો એ તો છે કે ગોવા એ ફોરેનરો માટે બેસ્ટ છે. લાઈક આપણી પબ્લિક બી આવે છે, પણ જોઈએ હવે. અમે તો ફર્સ્ટ ટાઈમ ગોવામાં રોકાવાના છે, તો હવે લક્ષદ્વીપનો એક્સપિરિયન્સ તો બહુ જ જોરદાર રહ્યો, બહુ જ સરસ રહ્યો. હવે ગોવામાં અમે એન્ટર થઈ ગયા છે અને હવે હોટેલ પર જશું, ફ્રેશ થશું, થોડું ખાશું કેમ કે સવારથી કશું ખાધું નથી, સવારની ફ્લાઇટ હતી એટલે. એન્ડ બસ જે 2 દિવસ છે અમે લોકો ગોવામાં, તો ગોવા એક્સપ્લોર કરીશું. મેઇન તો મારે તો શોપિંગ માટે જવું છે, બીજું મને કંઈ બહુ ઇન્ટરેસ્ટ નથી ગોવામાં. પણ જોઈએ હવે. બધા કહે છે કે ગોવાની નાઇટ લાઈફ બહુ નાઇસ હોય છે, બહુ મજા આવે છે ગોવાની નાઇટ લાઈફ એન્જોય કરવાની. તો એ જોઈશું, મજા આવશે તો એન્જોય કરીશું, બીજું શું. તો હવે ડાયરેક્ટ મળીએ શોપિંગ પ્લેસ પર. હવે અમે લોકો ડાયરેક્ટ રૂમ પર જઈને ફ્રેશ થઈશું, ફ્રેશ થઈને ખાઈને થોડી વાર આરામ કરીશું, સૂઈશું અને સાંજે 4-5 વાગે અમે લોકો શોપિંગ કરવા નીકળીશું. રાતનું હજુ કશું પ્લાન ડિસાઈડ નથી, તો જોશું રાત્રે શું છે. જોતા રહેજો એટલે તમને બી ખબર પડતી રહેશે. તો ગાઈઝ વી આર ઇન ગોવા ફાઇનલી. સો અમે લોકોને રૂમ મળી ગઈ છે. રૂમ લાઈક અમે છે ને 1 BHK અપાર્ટમેન્ટ જ રેન્ટ પર લઈ લીધું છે, કારણ કે આટલા દિવસથી હોટેલમાં હતા તો અમને એવું હતું કે થોડું ઘર જેવું ફીલ આવે અને હવે થોડું જાતે બનાવીને ખાઈએ અમે. તો એટલા માટે અમે હોટેલ નથી બુક કરી અને અમે પહેલેથી પ્રી બુકિંગ નહોતું કર્યું, કારણ કે અમને જોઈતું હતું કે કંઈક આવું જ અમે લઈએ. અને અત્યારે સિઝન છે ને તો એટલી બધી હોટેલ કે એવું કશું મળતું બી નહોતું. તો 2 દિવસ માટે આ જ અમારું ઘર રહેવાનું છે. હું તમને બતાવી દઉં ખાલી. એટલું બધું બહુ ફેસિલિટીવાળું ભાગ્યું બહુ ફેસિલિટીવાળું નથી ગઈશ, પણ ટેમ્પરરી ચાલી જાય. તો આ છે અમારું કિચન, જે આપણે જે બનાવીને ખાવું એ ખવાય. આ છે અમારું ફ્રીજ, ડાઇનિંગ એરિયા અને આ છે લિવિંગ રૂમ. સોફા બટ અહીંયાથી છે ને બહારનો વ્યૂ બહુ જ મસ્ત છે, એ તમને બતાવું. અહીંયા બહાર છે ને નીચે સ્વિમિંગ પુલ છે અને અહીંયા લાઈક આવું આખું ગ્રીનરી કોકોનટ ટ્રીઝ ને આવું બધું. એટલે આ છે ને આખું બિલ્ડિંગ જ છે કે જેમાં છે ને બધા આવી રીતે રેન્ટલ અપાર્ટમેન્ટ લઈને રહે, જેટલા દિવસ રહેવું હોય ને એટલા દિવસ એમ. તો અમને થયું કે બીજી બધી હોટલમાં રહેવું, અને કેવું બધી હોટલોમાં વેજ નોનવેજ બધું સાથે જ બનતું હોય અહીંયા તો, એટલે અમે લોકોએ આવી પર્સનલ જ લઈ લીધો ફ્લેટ કે અમે જાતે કૂક કરીને ખાઈ શકીએ. અને આવતાની સાથે જ છે ને અમે લોકોએ શું લઈ લીધું ખબર છે? આવતાની સાથે જ અમે લોકોએ પહેલું બાય કર્યું મેગી, કારણ કે આટલા દિવસથી લક્ષદ્વીપમાં આમ લાઈક ફૂડ સારું હતું, ટેસ્ટી હતું, પણ આમ આપણને ગુજરાતીઓને ચટપટું ખાવાની ટેવ હોય ને તો આપણને થોડું ફિક્કું લાગે એ લોકોનું ખાવાનું. તો આટલા દિવસથી છે ને નકરું ફિક્કું આમ મોડું ખાઈને કંટાળી ગયા. એટલે અમે જેવું અમને રૂમ મળી ગઈ ને એવું તરત જ અમે પહેલાં મેગી લીધી અને હવે બસ અમે લોકો અમારા ન્યૂ ટેમ્પરરી કિચનમાં મેગી બનાવીશું. મેગી
તો ચલો ગોવાની ગરમા ગરમ મેગી બની ગઈ છે હવે. કેટલા દિવસ પછી આવું મસાલેદાર ફૂડ ખાઈશું. ચાલો ખાઈ લઈએ. તો ગાઈઝ અમે લોકો જસ્ટ બહાર નીકળ્યા હતા શોપિંગ ને એવું કરવા માટે, પણ પછી અમને ખબર પડી લાઈક અમારી હોટલના જે છે ઓનર એ નીચે જતા, તો એમણે અમને કીધું કે અહીંયા નજીકમાં જ તમારે લાઈક અમે લોકો છીએ ત્યાંથી નજીકમાં જ ક્રૂઝ પાર્ટી બી થાય છે અને એનો ચાર્જીસ બી કંઈ બહુ નથી હોતા, 1000-1200 જેવું હોય છે, પણ એ બી અમને આ લોકોએ થોડું ઓછામાં કરાવી આપ્યું છે. અને બસ અમે તો અત્યારે અમે ક્રૂઝ પાર્ટી કરવા જઈ રહ્યા છીએ, જેમાં ડિનર અનએક્સપેક્ટેડ પ્લાન. હા, લાઈક અમારો કોઈ પ્લાન નહોતું, અમને ખબર બી નથી. અમને ખબર હતી જ્યારે અમે રોકાયા હતા ને ત્યારે અમને ડ્રાઈવરે કીધું હતું કે અહીંયા ક્રૂઝ પાર્ટી થાય છે, પણ અમને એવું હતું કે બહુ જ કોસ્ટલી હશે ને લાઈક એવું બધું હશે અને એમાં ખાલી ડ્રિંક્સ ને બધું નોનવેજ ને એવું બધું જ હશે. પણ અમારા જે હોટેલના લાઈક અમારા પીજીના જે ઓનર છે એણે અમને કીધું કે એમાં તમને પ્યોર વેજીટેરિયન ફૂડ અને ડ્રિંક્સમાં બી લાઈક મોએતો છે, આપણા જે સોફ્ટ ડ્રિંક્સ બધા હોય છે, જ્યુસીસ ને બધું હોય છે, એ બધું બી મળી રહેશે. તો પછી મેં ડિસાઇડ કર્યું કે હવે ગોવા આવ્યા છે ને એમ બી હવે રાત પડી ગઈ છે ને, તો લોકોએ કીધું કે શોપિંગમાં એટલી મજા નહીં આવે તમને, તો અમને થયું કે ચલો હવે આવ્યા છે તો ક્રૂઝનો મજા લઈ લઈએ. અને તો અમે ક્રૂઝનો આ પાસ બી અમને લોકોને મળી ગયો છે. આવા પાસીસ લેવાના હોય છે અને આ આપણને ડિનર અને ડ્રિંક્સના તમને આપે કૂપન્સ, તો તમારે જે ડ્રિંક કરવું હોય એ. એટલે તો આમાં ડ્રિંક્સનો જ કૂપન છે, પણ એમાં સોફ્ટ ડ્રિંક્સના ઓપ્શન છે, આપણે કરતા નથી, એટલે આપણે કોક મોહિતો એવું બધું એન્જોય, હા જ્યુસીસ ને બધું બી બહુ બધું હશે તો એ બધું પીશું, એ તો અમે તમને આગળ બતાવતા રહીશું. બટ યાર લાઈફમાં ફર્સ્ટ ટાઈમ અમે બંને સાથે ક્રૂઝ પાર્ટીનો એક્સપિરિયન્સ કરવાના છે અને આ બી અમારા માટે એક નવી વસ્તુ જ હોવાની છે. સો જોઈએ હવે કેવી મજા આવે છે. વાઈટ આપણી છે, વાઈટ આપણી છે. Nice. Welcome on Color Good for the dinner cruise. We'll be sitting down tomorrow with you. And while we're sitting down, we'll be having a lot of fun, a lot of dancing, few rules to be followed. Please do not throw anything in the water party. Mein kuch nahi feekne ka. Your beer bottles, your plastic glasses, your paper glasses. Please do not. I would like to see the hands in the air. Are you ready to sing this song? Yeah, well, come on everybody. Put your hands up. Here we go. હેલો ગાઈસ, સો ક્રૂઝ પાર્ટી થઈ ગઈ છે ઓલમોસ્ટ. ડિનર થઈ ગયું છે, લાઈક ડિનર અમે કરી લીધું છે. સ્ટાર્ટર બી સારું હતું. સ્ટાર્ટર સારું હતું, પણ ડિનર ડિનર બહુ જ બેકાર હતું. લાઈક અહીંયાના લોકોના ટેસ્ટનું હતું એટલે આપણા ગુજરાતીઓને ના ભાવે. જેને હોશમાં હોય એ તો જરાય ના. હા, જે લોકોએ ડ્રિંક ના કર્યું હોય ને એ તો જરાય ના ભાવે, પણ જે લોકોએ બરોબરનું ડ્રિંક કર્યું હોય એ લોકો માટે ચાલે. બટ ઇટ્સ ઓકે, એક્સપિરિયન્સ થઈ ગયો છે. હવે નેક્સ્ટ ટાઈમથી જે કોઈ પણ પ્લાન કરતા હોય કે અમે પણ પ્લાન કરતા હોઈશું તો એવું પ્લાન કરીશું કે કોઈ સારી એવી ક્રૂઝમાં જઈએ. લાઈક તમે જોઈ શકો છો સારી ક્રૂઝ અવેલેબલ છે, અમને તો ખબર નથી, બટ યા સો ઇન શોર્ટ બહુ બધી ક્રૂઝીસ અમને અવેલેબલ તો છે. લાઈક આ વસ્તુનો કોઈ એક્સપિરિયન્સ નતો ને અમારી જોડે કોઈ એવું ગાઈડ બી નતું. અમને ખાલી અમારા ડ્રાઈવરે કીધું અને ડ્રાઈવર બિચારા સારા હતા, મારવાડી હતા, રાજસ્થાની, તો અમને એમની પર ટ્રસ્ટ અમે કરી લીધું કે ઓકે ચલો ને ચાલશે. અરે સોરી, અમારા ઓનર અમારા જે હતા એમણે કીધું ને અમે લોકોએ એવું કે ચલો ને સારું જશે ને. પણ ટુ બી ઓનેસ્ટ તમે જાતે જ્યાં સુધી એ વસ્તુ
કોઈના આપણા ગુજરાતીના મોઢે ના સાંભળ્યું હોય ને ત્યાં સુધી એ વસ્તુનો ભરોસો નહીં કરવાનો. કારણ કે બધાએ બહુ એન્જોય કર્યું પણ ટુ બી ઓનેસ્ટ અમારા બંને માટે નહોતું આ વસ્તુ. આપણે જે ટાઈપના પર્સન છીએ અમે બીચ પર્સન છે તો અમે લોકો લક્ષદ્વીપ રહીને આયા તો આ બધું અમને થોડુંક કેઓસ જેવું લાગ્યું. લાઈક કેઓસ એટલે કે કકડાટ એવું લાગ્યું કારણ કે એવી જેવી મજા લાઈક આવી જોઈએ એવી પીસમાં મજા છે એ કકરાટમાં લાઈક પાર્ટીઝમાં નથી. અને આ વસ્તુ પ્રૂવ થઈ ગઈ છે કારણ કે અમે જાતે એક્સપિરિયન્સ કર્યો કેમ કે 3 દિવસ અમે લોકો ત્યાં બીચ ઉપર રહ્યા અને હવે આ પણ બીચ ઉપર જ છે લાઈક ગોવામાં જ છે તો બી એ વેધર અને લોકોનો બહુ અલગ પ્રભાવ પડે. તો અમને લોકોને તો ક્રૂઝમાં જરાક પણ મજા ના આવી. અમારો બહુ બેડ એક્સપિરિયન્સ રહ્યો અને આ અમે તમને લોકોને એટલા માટે કહી રહ્યા છીએ કે જો તમે અમારા જેવા છો અને તમને બસ ખાલી એન્જોય કરવું છે પણ તમે ડ્રિંક નથી કરતા, નોનવેજ નથી ખાતા તો ક્રૂઝ તમારા માટે નથી. લાઈક અમને આ લોકોએ કીધું હતું કે વેજ હશે પણ તો બી અમને લોકોને તો ના મજા આવી. ના વેજ ફૂડમાં મજા આવી અને ડ્રિંક્સમાં બી અમને ભાત હોય છે અને દાલ તડકા હોય છે અને પનીર હોય છે. હવે કેવું હોય એ તમે જસ્ટ ગેસ કરી લો. અને ટુ બી ઓનેસ્ટ હું તમને ક્લિયર કટ કહી દઉં કે આપણા ગુજરાતીઓ માટે આ ક્રૂઝ બની જ નથી. સો યા અમે ખાલી અમારો એક્સપિરિયન્સ શેર કર્યો. બાકી જો જે લોકો આવતા હોય એ લોકોએ બી એક્સપિરિયન્સ કર્યો હશે. એકવાર ટ્રાય કરવા જેવું છે પણ અમને લોકોને ના મજા આવી. હો ગાઈસ અમે બહાર નીકળી ગયા છીએ ફ્રોમ ધ કેઓસ એન્ડ ગોઈંગ બેક ટુ અવર હોમ. અમે અત્યારે નીકળી ગયા છીએ બેક ટુ પેવેલિયન. મજા આવે છે. ક્રૂઝ કરતા પણ અહીંયાના રોડ પર મજા આવે છે કે લાઈક આવી રાઈડ પર પોતાના પાર્ટનર જો નીકળ્યા હોય ને તો This is totally worth it. worth it. Yeah, this is totally worth it. Yeah. તો ગાઈઝ અમે છે ને ક્રૂઝમાં તો કશું જ ખાધું નહીં અને હવે અમને ભૂખ લાગી છે અને રસ્તામાં બી બધી જગ્યાએ નોનવેજ જ મળે છે એટલે હવે અમે લોકો ખાવા આવીશું આઈસ્ક્રીમ. All time favorite. અને એકચ્યુઅલી અમે લક્ષદ્વીપ હતા ને ત્યારનું મને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું હતું પણ ત્યાંનું મળતું નહોતું પાસે તો અત્યારે દેખાયું ને એટલે અમે લોકો ખાવે છે કે રાતના અત્યારે 11:15 થયા છે. તો બસ આઈસ્ક્રીમ ખાઈને પાછા થોડી રાઈડ કરીશું અને જઈશું અમારા ઘરે, ટેમ્પરરી ઘરે. ઓકે.